ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 1 વિષય ગણિત ચાલો યાદ કરીએ. પાના નંબર 30 પરનો મહાવરો જોઈએ. પ્રશ્ન 1. સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળો કરો. પ્રશ્ન નંબર 1. 4 + 3. સંખ્યા રેખાની મદદથી આપણને સરવાળો કરવાનો કહ્યો છે, તેથી આપણે સૌપ્રથમ સંખ્યા રેખા દોરીએ. 0 થી 8 અંક તેમાં ગોઠવીએ અને હવે સરવાળો કરીએ. પહેલી સંખ્યા કઈ આપી છે? 4. તેથી આપણે 4 પર ઊભા રહીએ. સરવાળાની નિશાની હોવાથી આપણે જમણી બાજુ જવાનું છે. કેટલા ડગલા ભરવાના છે? 3. તો 4 થી શરૂઆત કરીએ અને 3 સ્ટેપ આપણે આગળ જઈએ. જમણી બાજુ 1 2 3. ક્યાં આવીને ઊભા રહ્યા? 7 ઉપર. તો જવાબ મળશે 4 + 3 = 7. બીજી રકમ જોઈએ. 1 + 4. સંખ્યા રેખા દોરીએ. 0 થી 8 અંક લખીએ. અંક તમે ગમે તેટલા લખો ચાલે, પણ આપણે બને એટલું એવી રીતે અંકો ગોઠવવાના કે જેનો આપણે ઉપયોગ કરવાનો છે. 1 થી શરૂઆત કરવાની છે, તેથી 1 ઉપર આપણે ઊભા છીએ. સરવાળાની નિશાની હોવાથી જમણી બાજુ આપણે ચાલવાનું છે. કેટલા ડગલા ચાલવાનું છે? 4. તો 1 2 3 4. ક્યાં આવીને ઊભા રહ્યા? 5 ઉપર. તો જવાબ મળશે 1 + 4 = 5. ત્રીજી રકમ જોઈએ. 2 + 6. 0 થી 10 11 તમારે જેટલી સંખ્યા લખવી હોય તે તમે લખી શકો છો. ક્યાં ઊભું રહેવાનું છે? 2 ઉપર. 2 ઉપર આપણે ઊભા રહ્યા. સરવાળાની નિશાની હોવાથી જમણી બાજુ જવાનું. કેટલા ઠેકડા મારવાના? 6. 1 2 3 4 5 6. ક્યાં આવીને ઊભા રહ્યા? 8 ઉપર. તો જવાબ મળશે 2 + 6 = 8. પ્રશ્ન 2. સંખ્યા રેખાનો ઉપયોગ કરી બાદબાકી કરો. હવે આપણે બાદબાકી કરવાની છે. જોઈએ. પહેલી રકમ આપી છે 8 - 4. 0 થી 10ની સંખ્યા લખીએ. ક્યાં ઊભું રહેવાનું છે આપણે? 8 ઉપર. 8 ઉપર આપણે ઊભા રહ્યા. ઓછાની નિશાની હોવાથી ડાબી બાજુ ચાલવાનું છે, તો આપણે ડાબી બાજુ ચાલીએ. કેટલા ડગલા ચાલવાનું છે? 4. તો 8 ઉપરથી 4 ડગલા ડાબી બાજુ ચાલીએ. 1 2 3 અને 4. શું જવાબ આવ્યો? 4. તો જવાબ મળશે 8 - 4 = 4. બીજી રકમ જોઈએ. 7 - 3. 0 થી 9 કે 10 સુધીની આપણે સંખ્યા લખીએ. સંખ્યા રેખા પર ક્યાં ઊભું રહેવાનું છે? 7 ઉપર. જુઓ, 7 ઉપર આપણે ઊભા રહ્યા. ઓછાની નિશાની છે એટલે ડાબી બાજુ ચાલવાનું. કેટલા ડગલા ચાલવાના? 3. 1 2 3. ક્યાં આવીને ઊભા રહ્યા આપણે? 4 ઉપર. તો જવાબ મળશે 7 - 3 = 4. ત્રીજો પ્રશ્ન. 6 - 3. 0 થી 9 સંખ્યા લખી. ક્યાં ઊભા રહેવાનું છે? 6 ઉપર. ઓછાની નિશાની હોવાથી ડાબી બાજુ ચાલવાનું છે. ડાબી બાજુ આપણે 3 વખત કૂદકો મારીએ. 1 2 અને 3. ક્યાં આવીને ઊભા રહ્યા? 3 ઉપર. તો જવાબ કેટલો મળશે?
6 ઓછા 3 બરાબર 3. પ્રશ્ન નંબર 3, સંખ્યા રેખાનો ઉપયોગ કરી ગુણાકાર કરો. હવે આપણે ગુણાકાર જોવાના છે. પહેલી રકમ છે 2 ગુણ્યા 4. સંખ્યા રેખા પર 0 થી 10 અંક આપણે લખી નાખ્યા છે. ગુણાકારમાં હંમેશા શૂન્યથી શરૂઆત કરવાની. કેટલી સંખ્યા છે? 2. તેનો અર્થ એવો કે બબ્બે સંખ્યાઓ આપણે આપણા કૂદકાની અંદર લેવાની છે. બરાબર છે? કેટલી વખત? 4 વખત. એક સંખ્યા છોડીને એક સંખ્યા ઉપર આપણે જઈએ એટલે 2 સંખ્યા આપણે ગણતરીમાં લઈ લીધી કહેવાય. તો 2 છોડવાના છે અને 4 વખત કૂદકો મારવાનો છે. તો પહેલો કૂદકો 2 ઉપર, બીજો કૂદકો 4 ઉપર, ત્રીજો કૂદકો 6 ઉપર, ચોથો કૂદકો આપણે માર્યો તો ક્યાં પહોંચ્યા? 8 ઉપર. તો 2 ગુણ્યા 4 બરાબર 8. પછીની રકમ જોઈએ 3 ગુણ્યા 3. શૂન્યથી હંમેશા શરૂઆત કરવાની હોય. 10, 12 જે તમારે સંખ્યા લખવી હોય તે સંખ્યા રેખા ઉપર લખી નાખવાની. શરૂઆત શૂન્યથી કરીએ પણ પહેલી સંખ્યા કઈ છે? 3. તેથી ત્રીજી સંખ્યાએ સીધો પહેલો કૂદકો જશે. એટલે 2 સંખ્યા છોડી અને ત્રીજી સંખ્યાએ આપણે કૂદકો મારવાનો છે. કેટલી વખત? 3 વખત. તો શૂન્યથી આપણે ઠેકડો મારીએ, 3 ઉપર પહોંચ્યા. 2 સંખ્યા છોડીને બીજો ઠેકડો મારીએ, 6 ઉપર પહોંચ્યા. 2 સંખ્યા છોડીને ત્રીજા ઉપર ઠેકડો મારીએ તો 9 ઉપર પહોંચ્યા. 3 કૂદકા આપણા પૂરા. તો 3 ગુણ્યા 3 બરાબર 9. પછીની રકમ જોઈએ 4 ગુણ્યા 2. શૂન્યથી શરૂઆત કરવાની. હવે કેટલી સંખ્યા લેવાની? ચોથી સંખ્યા લેવાની. ચોથી સંખ્યા લેવાનો અર્થ એ કે 3 સંખ્યા છોડી દેવાની અને ચોથી સંખ્યા લઈ લેવાની. કેટલા કૂદકા મારવાના છે? 2. પહેલો કૂદકો આપણે શૂન્યથી શરૂઆત કરીએ તો 4 પહોંચ્યા અને પછી બીજો કૂદકો મારીએ તો 3 સંખ્યા છોડીને જે સંખ્યા છે ત્યાં પહોંચી જશું. તો એ સંખ્યા કઈ છે? 8. તો 4 ગુણ્યા 2 બરાબર 8.